તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય રામભાઈમાં. તો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. તો તમે દિવસ દરમિયાન શું શું રૂટીન ચાલે છે તમને બ્લોગમાં બતાવીશું. તો અમારા બ્લોગને સપોર્ટ કરજો, બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. વાતાવરણ તો હજુ જો વરસાદનું જ છે. હજુ તો વરસાદ આજે આવતો નહીં, પણ ઘમઘો વાતાવરણ તો છે. ખેતરમાં જવું છે હજુ તો. આજ તો કાલના વરસાદમાં જ્યાં નહીં, ખેતરમાં જઈએ. ખેતરમાં જેવું છે હમણાં તમને બતાવીએ અમે. ફોન લઈ જવું તો ભેંસ દોઈને આવ્યા, એટલું દૂધ ઘરે લાવ્યો. જો થોડું મખણ પડ્યું હતું તે ઘી બનાવ્યું, ચા પોળી કરી દીધો. અને હવે વિચાર કરીએ છીએ ખેતરમાં જઈએ કે ના જઈએ, કે વરસાદ તો આવતો તો નહીં. બરફ ભરી પાણીની પક્ષી માટે હવે તો લોકો નહીં પીવા આવતો હતો. જેમ કે હવે તો વરસાદનું પાણી ઘણો ભરેલો હોય છે એટલે પીવા નહીં આવતો. જોઈએ પેલા 3 જણા શંકરમાં જશે. આયા જ નહીં ના, જો આયા નહીં લાગતા. જો હજુ પથારી તો પડી જ છે. લોકો દર્શન કરવા માટે જઈએ, બહારથી જોઈએ. આયા રસ્તા જેવા થઈ ગયા. જુઓ જો શંકરમાં જઈ અને હવે આયા. હર હર મહાદેવ. કનાથી હર હર મહાદેવ આયા. હા, દર્શન કરવા આબુ હે. હર હર મહાદેવ વાળા ના પાડે. ખાલી શંકરમાં જઈને આવતા આવતા થાકી જાય. બોલો, પછી દર્શન કરવા આયા છો? હર હર મહાદેવ દર્શન કરવા તો આવશે અમે. ઓય લેવાડે તને ચા નાસ્તો લેવાનો તારો. આવાજ માં તારા પપ્પા તો પીને જ્યાં. તું આ બધી બહેનીઓ જીવાડી બગાડી ના. તું એકલો બાકી ભર દેતી હોય તો હવે એવું જ કરવું છે. પેલી મોટી બહેન તું પોકે તો ઉતારજે. જી આ પેલી હમી રહી રહી તું તો પોકાય. મૂકી દે પછી નાખી. નાની બહેણીમાં હવે ઘી હમાતું નહીં, એટલે હવે આપણે આરી બીજી બહેણી એ મને નાખી દઉં. નહીં, ખાલી કર દો, નાખી દો. ખાલી કરી દઉં. ના નાખી દો પછી બધા બોલવા દેશી પાડી બોલો આપણે જે તઈ મેલો. આ બે બહેણીવાળું છે ને આમાં તે બીલી તો હજુ ટાઈમ હવે થાય. એ તો આજ જ નહીં મમ્મી જશે ને નહીં કરતી હોતી. અને વાપર કે બીલી કોણ ચડાવો આપણા કોણ? પાટણનું ના ના, એ તો બોમણ તો ચડાવો કરો દેહે છે. આ વખત દેહે એનો વારો હશે. એ તો જેને ચડાવી ગોમ ખવડાવવાનો ખર્ચો જે કરી શકતું હોય ને એ બીલી ચડાવે. પછી છેલ્લે આપણે ગોમ ખવડાવવાનું હોય. બીલી ચડાવો 1 મહિનો, પછી નહીં ગોમ ખવડાવતો. જે વખત તને પહેણાઈને ગમ ખવડાવશે કે પછી બીલી ચડાઈને ગમ ખવડાવશે? હાથ સરસ. એક તું રોજ ઉપર આવે એવી હતી. એક પછી પેલી હલકાઈ ચો બેઠી જઈને જો હલકાઈ દેખાય. આ તો 2 હોય છે પણ આ તો એક જ છે વળી.
બે બહેણીઓ ભરેલી ઘીની તે હવે ભરે રહેવાય છે એટલે હવે આને મોટી આવું મોટીમાં લઈ લો નહીં એક જ બહેણીમાં થઈ જાય બબી બહેણીઓમાં ઘી આ એ બહેણી લઈ લો ગરમ થવા ઘી મૂકી જો જો મકાન પર 3 ચડીને બેઠે છે જે રીતના ચડે 1 2 3 4 તો મિત્રો આપણે રવિવાર હતો તે રંગનું દર્શન કરી અને હવે સુતા બેઠા તો આગળ પણ એમના ઘરે પણ દશામાનો પાઠ હતો દશામા દર્શન કરે રંગના દર્શન કર્યા દશામાનું દર્શન પણ તમને કરાવો એ બતાવું અમે નવલો તો મુહૂર્ત કર્યું મારે સ આવો તારમાં હાનો આવ્યો હતી તમારે બે હતા કે એક જ ને ગાયલીન બે હશે આ તો લોટા બબુ માસી ઘરના ગાયને બે હા ગાયન બે આવ્યા એને અંછાને બે હશે એને ગોળનો એક આવ્યો કપડાં ધોવાઈ જા વિધિ હવે તું જઈ શકશું કિક મારવા હે તું કિક મારજે તું બતાવતી કે એડે હાથ મૂકું ચોથી કિક વાગાવી હતી ગયું એક્ટિવા લઈ લો એક્ટિવા લઈ લો કલાકમાં થવડાવો પણ બાઈક જ લઈ જવાનું અહીંયા આવી ના આલો કિક મારે મહેશ એના આલો કિક મારે આ બે બીજા ડ્રાઈવર આવ્યા સહેજે અવાજ જ નહીં આવતો ને વિધિ મારજે ચલ મેલ દો